મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા વૃત્તિકા યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી આઈ ખેડૂત સર્ચ કરાવવાનું છે. તમને પહેલી જે વેબસાઇટ છે એ જોવા મળશે. તમે જોઈ શકો છો આઈ ખેડૂત 2.0 પોર્ટલ છે એ તદ્દન બદલી ગયું છે. મિત્રો, અહીં જો તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ અને તમારું રજિસ્ટ્રેશન છે એ અહીંથી કરી શકો છો. મિત્રો, આપણે પહેલાં જ રજિસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા લોગિન આવો ઓપ્શન જોવા મળે છે, એના ઉપર ક્લિક કરી લઈશું. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટર કરતી વખતે આપેલો છે એ નાખવાનો છે. પાસવર્ડ અથવા તો ઓટીપીથી તમે અહીંયા લોગિન થઈ શકો છો. ત્યાર પછી મિત્રો, જે કેપ્ચા તમને અહીંયા જોવા મળે છે સિમ્પલ ગણિત, તો એ તમારે જવાબ આપવાનો છે 3+6 = કેટલા થાય. અને તમારી અહીંયા આગળ જો કેપ્ચા તમને ન વચાતો હોય તો અહીંથી તમે એને ચેન્જ પણ કરી શકો છો. તો એ પ્રમાણે જે પણ આવે એ રીતે તમારે જવાબ આપવાનો રહેશે અને ત્યાર પછી લોગિન થઈ જવાનું છે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવા તમે લોગિન થશો તમે જોઈ શકશો કે અહીંયા આગળ તમને વિભાગની અંદર એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને મત્સ્ય ઉદ્યોગ. આપણે વાત કરીશું બાગાયત યોજના વિશે, જેમાં આપણે શોધો ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારે તમે જે પણ યોજનાઓ લાગુ પડતી હશે એ તમને જોવા મળશે. અહીં તમે નીચેથી બીજા પેજ ઉપર જશો તો પણ અહીં આગળ તમને અલગ અલગ યોજનાઓ છે એ જોવા મળશે. અહીંયા ટોટલ પેજ છે એ તમને અહીંયા આવી જશે. મિત્રો, આપણે વાત કરીશું મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપેન્ડ માટેની યોજના. દસ્તાવેજ અહીંયા તમે જોઈ શકશો. જે પણ દસ્તાવેજ હશે, જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો એ તમારે અહીંયા આપવાનું થશે. તો એ એક દસ્તાવેજ છે. ત્યાર પછી મિત્રો, વધુ માહિતી માટે જુઓ તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવા માટેની આ એક યોજના છે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ નિયમ અનુસાર તમને દર દિવસે 250 રૂપિયા છે એ વૃત્તિકા તરીકે સ્ટાઇપન્ડ છે એ મળવાપાત્ર થશે. તો અહીંથી મિત્રો તમે જોઈ શકો છો કે આ એક ડિટેલ તમને આપેલી છે અને અહીંયા મહત્તમ રકમ જે ચૂકવવા પાત્ર છે 1250 રૂપિયા તમને મળવાપાત્ર થશે. હવે મિત્રો, આપણે આમાં ફોર્મ ભરવાનું છે. તો ફોર્મ ભરવા માટે તમે અહીં ફરી આવી જશો હોમ પેજ ઉપર અને અહીંથી આપણે 5મા પેજ ઉપર જશું, જ્યાં આપણે જે યોજના જોયેલી હતી. પહેલે આપણે અહીંથી બાગાયતને સિલેક્ટ કરી અને સર્ચ કરાવી લઈએ એટલે આ જે મહિલા તાલીમાર્થી સ્ટાઇપન્ડ યોજના છે એ આવી જાય. અહીંયા અરજી કરો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ. એ પહેલાં તમને તારીખ જણાવી દઉં કે 24/4/2025થી લઈ અને 31/5/2025 સુધી તમે આમાં અરજી કરી શકો છો. તો આપણે અરજી કરીએ. જેમાં મિત્રો લાલ આ ફુદરી જેવું નિશાન છે, તમામ કોલમ ફરજિયાત ભરવાના છે. તમારે અરજીને સબમિટ કરવાની છે, જે આપણે અહીં આગળ જોશું. તો તમામ જે નિયમો છે એ તમારે વાંચી લેવાના રહેશે. હવે મિત્રો, અહીં આપણે તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી જોવા મળે છે. આગળ ક્લિક કરો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું. અહીંયા આગળ તમે જે રજિસ્ટ્રેશન કરતી વખતે જે ડિટેલ આપેલી હશે એ તમામ ડિટેલ તમને જોવા મળશે. જેમાં મિત્રો તમારું પૂરેપૂરું નામ, અહીંયા જિલ્લો, તાલુકો અને ગામનું નામ છે એ તમને જોવા મળશે. તમારો મોબાઈલ નંબર તમને અહીંયા જોવા મળશે અને આધાર કાર્ડનો નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, અહીં તમારા આધાર નંબર જે ખાતાની સાથે જોડાયેલા હોય તો એમાં જ તમને આ લાભ છે એ મળવાપાત્ર થશે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. અહીં આગળ તમારે સંમતિ આપવાની છે. પછી અહીંયા લિંગ સ્ત્રી તમે જોઈ શકો છો કે આ મહિલાઓ માટે યોજના છે. ત્યાર પછી તમે દિવ્યાંગ છો કે કેમ એ તમારે હા અથવા નામાં જવાબ આપવાનો છે. તમારું પૂરેપૂરું એડ્રેસ છે તમારે અહીંયા લખી દેવાનું છે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે નેક્સ્ટ કરશો તમે બેંકની વિગતમાં આવી જશો. અહીંયા તમારો આઈએફએસસી કોડ નાખી નંબર ચકાસો એમ કરશો એટલે મિત્રો અહીંયા બેંકનું ઓટોમેટિક નામ છે આવી જશે. બ્રાન્ચ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી જિલ્લો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો હોય છે. અહીંયા મિત્રો તમારો ખાતા નંબર છે તમારે લખવાનો છે. એ જ ખાતા નંબર ફરી તમારે અહીંયા કન્ફર્મ કરવાનો છે. અરજદારનું નામ બેંક પ્રમાણે તમારે અહીંયા ઇંગ્લિશમાં લખવાનું છે અને એ જ રીતે એડ્રેસ પણ આપી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે.
હવે મિત્રો તમારે અહીંયા રેશન કાર્ડની ડિટેલ આપવાની છે, તો અહીંયા તમારે તમારો રેશન કાર્ડનો નંબર આપવાનો છે અને ત્યાર પછી રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યના નામ હશે એમાંથી તમારે તમારું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા તમે તમારી અરજી સેવ પણ કરી શકો છો અને ફાઇનલ સબમિટ પણ કરી શકો છો. એટલે મિત્રો તમારી અરજી છે અહીંયા સક્સેસફુલી સબમિટ થઈ જશે. તમને એક મેસેજ પણ મળી જશે અને તમારે એની પ્રિન્ટ પણ મેળવી લેવાની રહેશે. જ્યારે પણ તમારી અરજી મંજૂર થશે એટલે તમને કોલ દ્વારા માહિતી છે એ પૂરી પાડવામાં આવશે અને તમે આ જ રીતે લોગિન થઈ અને તમારી અરજીનું સ્ટેટસ છે એ પણ જોઈ શકશો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.